વર્ષો પહેલાં વરસાદ નહીં પડેલો ને બધા આખા ગુજરાતમાં દુકાળ જેવી પરિસ્થિતિનું સર્જન થયું. એક ગામના સજ્જનો ભેગા થયા કે ભાઈ વરસાદ પડતો નહીં ને આપણા ગામનું તળાવ ખાલી થઈ ગયું છે, ઢોરો અને માણસો પાણી પીવા તો જાય. એટલે એમાં એક અગ્રણી બુદ્ધિજીવી ઊભો છે ને કે ભાઈ બાજુના ગામમાં હું ગયો તો આખું તળાવ ભરેલું છે, તો આપણે એવું કામ કરીએ, રાતે બધા કોસો ને રસ્સા લઈને આવો, આપણે એ તળાવને આપણા ગામમાં ખેંચી લાવીએ. એટલે બધા બુદ્ધિજીવીઓએ કે તાળીઓ પાડી અને એને વધાર્યો. પછી રાતે ભેગા થઈ અને કોસો ને રસા લઈને એ ગામમાં ઉપડ્યા. રાતે જવાનું કારણ કે દાડે જાય તો એ ગામવાળા જોઈ જાય નહવાળા. એટલે રાતે તળાવની ચારે બાજુ કોસો ભેગી ઠોકી અને એને બોધીને ખેંચવાનું ચાલુ કર્યું. સવાર પડી ગયું. તાળે એ ગામનો એક બુદ્ધિજીવી તોથી નીકળ્યો કે ભાઈ શું કરો છો? એટલે કે આ તળાવ અમારા ગામમાં લઈ ગઈ, સારું કે તમે ખેંચો, પાછળથી ધક્કો મારું છું. એટલે હવે આવા બુદ્ધિજીવીઓ અત્યારે છે, શું કરશો કહો તમે હવે?